આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બનાસકાંઠા જિલ્લાનું સમાચારપત્ર. લેખક સરફરાઝ નાગોરી. એપ્રિલ મહિનામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. કોઈએ બનાસની બેન બનીને તો કોઈએ બનાસની દીકરી બનીને મતદાતાઓને રીઝવવા ભરચક પ્રયાસો આદર્યા છે. ભાજપે બનાસકાંઠા બેઠક માટે ડોક્ટર રેખાબેન ચૌધરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. રેખાબેન ચૌધરી વ્યવસાયે પાલનપુરની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર રહી ચૂક્યા હોવા ઉપરાંત બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલના પૌત્રી છે. તેઓ ચૂંટણી પ્રચારમાં પોતાને બનાસની દીકરી કહી મતદારોને આકર્ષિત કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે વાવના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગેનીબેન છેલ્લી 2 ટર્મથી વાવ મતવિસ્તારના ધારાસભ્ય છે. મૂળ ભાભર તાલુકાના વતની ગેનીબેન 28 વર્ષથી સક્રિય રાજનીતિમાં છે. તેઓ 2017ની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરીને હરાવીને ચર્ચામાં આવ્યા હતા. ત્યારથી આજ દિન સુધી તેઓ વાવના ધારાસભ્ય તરીકે ફરજ બજાવે છે. રેખાબેન સામે ગેનીબેન મતદાતાઓ સમક્ષ પોતાને બનાસની બેન ગેનીબેન તરીકે ઓળખાવી મતદાતાઓને 7મી મેના રોજ મતોનું મામેરું ભરવાની અપીલ બનાસના મતદાતાઓ સમક્ષ કરી રહ્યા છે. આમ એક તરફ શિક્ષિત ઉમેદવાર તો બીજી તરફ અનુભવી રાજકારણી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં સીધો જંગ જામ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્રે ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 14 ઉમેદવારોના ફોર્મ મંજૂર કર્યા છે. જેના એક દિવસ બાદ બીજા 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હાલ જિલ્લામાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાંથી 3 માન્ય રાષ્ટ્રીય પક્ષોના, 3 અમાન્ય રાષ્ટ્રીય પક્ષોના તેમજ 6 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં આમને સામને છે. આ 12 ઉમેદવારોમાંથી અમાન્ય રાષ્ટ્રીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોની વાત કરીએ તો તેમાંથી મોટાભાગના ઉમેદવારોએ દાંતા મત વિસ્તારના આદિવાસી, મુસ્લિમ તેમજ એસસી જાતિના છે. તેથી રાજકીય વિશ્લેષકોની માન્યતા પ્રમાણે આ થોડો પણ યોગ્ય રીતે પ્રચાર કરે તો તેઓ કોંગ્રેસના મતોનું વિભાજન કરી ભાજપને આડકતરી રીતે ફાયદો કરાવી શકે છે. ચૂંટણીના ગરમાગરમ માહોલમાં ઘણી વખત નેતાઓ ભૂલથી ચૂંટણી આચારસંહિતાની લક્ષ્મણ રેખા ક્રોસ કરી દેતા હોય છે. બનાસકાંઠામાં એક સભા દરમિયાન CR પાટીલે આપેલ નિવેદન બદલ તેમની વિરુદ્ધ કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ આપી હતી. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિડીયો એડિટ કરી મતદાતાઓમાં ભ્રમ ફેલાવવા બદલ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના PAની ધરપકડ કરાઈ છે. વાક પ્રહારોના આ રાજકીય યુદ્ધની વચ્ચે ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે બનાસકાંઠા ચૂંટણી તંત્ર પણ સક્રિય બન્યું છે. જિલ્લા ચૂંટણી તંત્રની જુદી જુદી ટીમોએ અત્યાર સુધી 1 કરોડથી વધુની બેનામી રોકડ અને દારૂ, MD ડ્રગ્સ સહિતના જથ્થાઓને ઝડપી મતદાતાઓ લોભ પ્રલોભન વિના મતદાન કરે તેવી સુચારુ વ્યવસ્થા ગોઠવી છે. આ સાથે જિલ્લામાં 7મી મેના દિવસે પ્રચંડ ગરમી હોવાની આગાહી વચ્ચે વધુમાં વધુ વોટિંગ થાય તે માટે પણ જુદા જુદા મતદાતા જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે મત વિસ્તારોમાં ગત લોકસભામાં 50%થી પણ ઓછું વોટિંગ થયું હતું તે મત વિસ્તારોમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ ખાસ આયોજન હાથ ધરાયું છે. જેમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તેમજ વિવિધ સેલિબ્રિટીઝ દ્વારા વોટ અપીલ, મતદાન સંકલ્પપત્રો, સહી ઝુંબેશ, વિદ્યાર્થીઓની પ્લે કાર્ડ સાથે રેલી, હાથોમાં મહેંદી સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દાંતા, અમીરગઢના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં નેટ કનેક્ટિવિટી નથી ત્યાં વાયરલેસની સુવિધા ગોઠવીને પણ દરેક મતદાતા મત આપી શકે તેવી ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આપ સાંભળી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાનો સમાચારપત્ર. લેખક સરફરાઝ નાગોરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.